દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો જો વાગે ગાહનના 4:30 અને હું હે ને કંઈ ધંધે તો કંઈ નહોતી સડી। આજે હે ને સવારમાં એ બધા લુગડા ઉતા લગ્ન ગાળાના એ બધા ધોયા, ઘરમાં હંજવારી પોતા બાકી ઉતા એ બધા કામ કર્યા અને ઘરના કામકાજ ઉતા એ બધા પૂરા કર્યા અને એમાં આડાવરા કામ ઉતા એ કરતી હતી। અને પછી કાલે સાંજીમાં ગઈ હતી, માથું ફૂલ ચડ્યું હતું તે હુવે ગઈ ને તે હુતી જ રહી। હું કાયમ કહેતી હોય ને નાનજી ઘોડા વેસાઈ ગયા ને ગધેડા વેસાઈ ગયા, એવી મને નીંદર આવી ગઈ। તે આગળ થોડીક વાર પહેલાં ઉઠી અને હેવ બસ પાણી ઓલા પાડિયાની પાણી પીવરાવવાનું હે ને એને બહાર કાઢવાના હે। બસ 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 આને બધાને બહાર કાઢીને પાણી કરી એવું કામકાજ કરવાનું હે। અને આજ હું લગ્નમાં નહોતી ગઈ। આજે અમારે આવતું હતું પાહે સામડાઈ વાહણું આવતું હતું રાવલીથી, તે હું વાહણામાં નહોતી ગઈ કારણ કે મારે એક મારી માની કાકી ઓફ થઈ ગઈ અને અમે હે ને વા સુરત ભેગા રહેતા। મારી આઈ એટલે બહુ જ મારું દુનિયાનું રાખ્યું અને બહુ એકદમ આયુષના નહોતો તો પણ મને મલક સપોર્ટ કરતી। મારા માન કાકો હે ને એ સુરત રહી હૈદા હતો તો હૈદા હતા ને ઘેરથી ટમવાય એ કાલે ઓપતા લગભગ કાર થઈ ગયા પણ મારા બે મામા હું નગડિયાથી વાંથી આવતી હતી ત્યારે પણ મને મામા ભટક્યા હતા પણ મામા કંઈ બોલ્યા નથી, મને તો કંઈ ખબર જ નહોતી એટલે મોડી ખબર પડી હતી। એટલે એવું હે તો ભગવાન એની દિવ્ય આત્માની શાંતિ આપે અને કુદરત પાસે તો જો કે કોઈનું નથી ચાલતું। એટલે મારી આઈ ઘણો ટાઈમથી એના માંદા હતા એટલે અહીં જોઈએ તો એ થાય કે ભગવાન એની સોળ લીધી, પણ જે આપણા ઉપરથી જોઈએ તો એ થાય કે બધાયની મા બાપ તો જોતા જ હોય ને એની મારી મોહી પત્રને છે ને એણે અમારાના જે મા બાપની બહુ જ ની લાગણી હતી એટલે પણ કુદરત પાસે તો જો કે કોઈનું નથી ચાલતું એટલે એવું હે। સારું હાલો, મારે આણી હે ને ફેરવવાની હે ને તે ફેરવેલા ઘઈ ગા તે એક કામ છૂટું થાય ને પછી ખીલા ચોખા કરી નાખા એટલે એવું હે। અને એક કે આપણો કાલનો ઓલો વિડીયો હાલે ને એ વિડીયામાં ઘણી બધી કોમેન્ટ હે કે પાર્લરવાળી કયા ગામની હે, તો પાર્લરવાળી ઢેબરની હે પણ મારી બેસ્ટ ફ્રેન્ડ હે। એટલે અમે ઘણો ટાઈમથી અમે ફ્રેન્ડશીપમાં હે એટલે મારી બેસ્ટ ફ્રેન્ડ હે અને બહુ જ અસલનું કામ કરે। એટલે કામમાં મહેંદી હે ને એ એના હાથથી જ કોન ભરે ને મહેંદી કરે। એટલે આપણે દુલ્હનની મહેંદી કરવી હોય કે આપણે પછી સાઈડ બીની મહેંદી કરવી હોય તો કલર હે ને એનો જે કલર આવે ને એવો આપણા હાથથી કલર નો આવે એટલે બહુ જ નું। અને હું પણ ચહેરાનું કામ હોય પણ એવું અસલનું કરે, જો કે મારે તો કંઈ એટલું બધું કરાવવાનું, મારે એક આઈબ્રો જ કરાવવાનું હોય પણ તોય પણ હે ને એ બધાય કામ એવા અસલા કરે। એટલે આ બાજુમાં અમારે ત્યાં કાલે એ આવી હતી ને કાલે એની ખાલી હે ને મારી હેરસ્ટાઈલ જ વારી હતી અને હું પણ કામનું બહુ એનો ને પાછું હે ને એક હે કે એણે જવાને ઓલું થાય કે કદાચ સેટેબલ હોય તો એ ન નીકળે હગે પણ તો એ ટ્રાય કરીએ તો હું કામ સારું હે પણ પોતે જવાને અહીંથી કામ નથી કરતી કે મારે જવું પડે એવું હાટું કામ નથી લેતી, ને કામ સોલિડનું કામ કરે। અહીં આપણે થાય કે ના પૈસા લે ને એ પ્રમાણે કામ પણ કરે એ એટલે એવું હે। તો હાલો વાણી હું ફેરવે નાખા।
એમાં બેઠા નહીં છોકરા ગાવે કામ ગાવે ને એ મને કંઈ ખબર નથી પડતી પણ એ કહે કે તારી માં વાંદરી નીવું ગાવે ખબર નહીં કારના ગાવે તે હું કારની વિચાર કરે કે કામ ગાવે પીટીએ છોકરા મને કામ અને બધાને નાખી દીધું ઝીણા મોટાને બહાર કાઢી લીધા પાણી અટાણે એની નથી પીધું પાણી એમાંથી હાજી ખીલા ફેરવી ને તાર પીતી જાય અને આની જે આ ઝીણકી આવીને આપણે ઓલી નવી ભીં ભેરી એને બહુ કંઈ ખાતા નથી આવડતું ધૂળ ખાવાની એવા થાય તો પછી ખાતા શીખે જાય ને લોકોની પાવડા વેલ્ડિંગ કરાવવાના મલ્લક થઈ ગયા પાવડા ખપારીઓને અને આપણી હે ને તુરદાયરમાં એક ખબર નહીં કામ કઈ દવા આવી હોય તે નથી ખબર પણ મારા બાપુ એક દવા મગવી હતી ને દવા સાટ્યા પછી ફાલ આવ્યો ને તો હા એકદમ ને નમે પડી એવો ફાલ આવ્યો ઢગલાને મોઢે જો ને હેરીગવામાં પર ઉપાડી ઝીણી હિંગુ લાગવા માંડ્યું બે હેકતા અમે ખાઈ લીધા ને પાછી ઝીણી લાગવા માંડી હા બે જવાનું હા પછી દોવે નાખી દે હું ધોવે પાણી કરી પલાયરો માર ભીનું ખર પલાર દેવું કીધું અને જો બધા તગારા આવે છે અસલના ને કેનું પણ લાગે ગા બેહવાનું રહ્યું અમારે દોવા કે આજ છે ને હું હુવે રહીને તો લખમણી હે ને ભીહું બોળવાનું ચાલુ જ રાખ્યું હતું એટલે એની હે ને બધી બોળે નાખ્યું એટલે એવા આગળ હું એને હે ને બધી નવરાવે આ સેટ આ બોળાઈ ગઈ આ મોટી બોળાઈ ગઈ આપણે આવી અને આ બટકી બોળાઈ ગઈ આ બટકું પણ બોળાઈ ગયું જો આખી સોખી થઈ ગયું ને રવાડી ઉતરે ગઈ એટલે હેવ હે ને આ પણ આપણી નવી આવી આ પાછી 70 વાળી આવી હતી એ પણ બોળાઈ ગઈ હવે ખાલી ભક્તો બાકી રહ્યો અને સામેની લાઈનની કેટલી બાકી છે 1 2 3 અને 4 ને 5 ભીહું બાકી રહ્યું બોળવાની ને આકોને પણ ખાય મારા આ તો હે ને આ તો કડિયા કામ ચાલુ કર્યું આકોને પડકે મારા આ તો હે ને કડિયા કામ ચાલુ કર્યું તે જો એ કોરા હમું નમું કરે ને આજ છે ને ત્યાંથી જ મારા પંખા હાલે ને તે ધવાડો ખીચે ને તે ધવાડો જ આવે વિડીયામાં તે હું પંખો પહેલાં બંધ કરા કે આ ફૂલ હવા ફેંકે ને ધવાડો બહારથી હે ને આખો ખેંચે લઈએ એટલે તે હું જરાક આમાં પગ મારી દે જાણે ખાવું હોય એ ખાઈ લઈએ થોડું હે તે આજે અટાણ ડારા નાખવાના હે તે નવરાવે ને પાણી કરે ને પછી ઓલું કર્યું તાર થાય નિરણ થાય નકર ઉડાડે પાછું હા હાલ કેટલી બોડાઈ ગયું હગા ભક્તો એક રહી ને ભક્તા હોય થઈને 5 બાકી રહે હે 5 માં આ પણ બોડાઈ ગયેલ જ છે હાલ્યું ને આ કામ નાથમાં કર્યા હાંધા હલાડ
એવા કી કરો આ તો જોહટવામાં નડી હે નહીં પાછો આ ફેરવે દીધી એને ખાવામાં નડી હો બિચારા હાલો ની અને આ ઢેકલા કરે ને બે હતી ખાતો હોય ને ખાવા દેતો હોય ને એવું કી કરે ભૂરીને ખાવા દેતો હોય તો અસલ ખાવા માંડી બિચારી બધી એક ફેર ધવાડાનો ગરગોટ ચડાવી દે માખીયું બોડાણા નથી પાછા સાય ખાટી સાય ને હળદર ને તેલ ને બધું એક માળિયું બોડાય તો એક માળું ભરવાનો મેળ આવે આ થોડી બોડાય ને તે થોડીઓની ભૂંવાનું કંઈ મેળ ન આવે તે હવે એક માળિયું ભૂંવાઈ જાય આપણે ઘડીક જ થાય તે આખી નહીં ભૂંવી દઈએ અને આ ભી આપણે લેવા ને તારે એક વિડીયામાં કોમેન્ટ હતી કે તમારી મોહિન નામ સંદ્રાવાડે કામ હે તો મારું મોહિન નામ તો લાભુ મોહી હે અને મારા મોહન નામ ભીખુ હુકા એ જ છે લગભગ કાળાવદરા હે કે સેલાર હે મને બહુ કંઈ ખબર નથી પણ એ હે મારા મોહિનના તો એની વેવાણીની ભી છે મારી મોહીની આખી પાણી રૂપારિયું કરે અને કહે અને નવરાવ નાખ્યું અને મસ્ત મજાની દારા ખાવા માંડ્યું દારા હે ને 3-4 દી એક વારકી દારા નાખીએ ને તો દારા ખાવા માંડે જો નવરાવે બોડાણ્યું ને પછી નવરાવ્યું ને તેને હાવ નિરાશ થઈ ગઈ હાત્યા હાવ શાંતિ થઈ જાય આ બધું હાવ લાહ્યું લપટ થઈ ગયું હે ને એને ટોકરા થેપડ્યા હતા ઢેગલ્યો ને જો હુયો મરાવીએ ને બગાનો તો મરી જાય ટોકરાતા પણ તો હે ને આ જે બાકી હે 5 ભીહું બાકી હે 3 ને 2 5 ને 6 બાકી હે તે એ કાલે વારો લીધું તે કાલે બોડ્યું આ પૂરી એક જ બોડાણી આ લાઈનમાં અને આ આપણો મોટો ધમો એ બોડાણો એટલે એ બે આ લાઈનમાં બોડાણા બાકી આ લાઈન ને ખામેન લાઈન એમાં એક બાકી રહે અને આ ડારા નાખ્યા ને તે 3-4 દી એક વારકી નાખીએ ને તો હરખ્યા ખાય અને ભૂરીની 15-20 દીની વાર રહી જવાની એટલે ભૂરીને હે ને હાવ રાખવી વહેમી લાગે અમારે હાસવવી ને પછી હે ને બહાર એનો કાઢે હગીએ અને નો અંદર રાખે હગીએ એવું એનું હાવ બાવલું ભરે ને નો બેહે હગે કે નો ઊભે હગે એવી પોઝિશન થઈ જાય પછી એટલે બહુ જ ભરે એકદમની અને જો બધી અસલની ખાવા માંડ્યું તેને ખાવા દઈએ ડેકારા કર્યા વગરના ને ખાણ પલારે દીધું ભરવાનું બાકી રાખી દીધું હાજ ભરવાનું રાખી દીધું હાજ મકાઈ ખોર પલારે અને મૂકી દીધો કેમ કે ભરવાનું જ બાકી રહે ને હમણાં હે ને મકાઈ ખર ઓછો કર્યો ને ઓલો આ પાપડી ખોર વધાર્યો હમણાં સસ્તો હે ને તે થોડીક લોહી અસલની પકડેલી અને સસ્તો હે તે ખવડાવે હગીએ બહુ મોંઘો હોય તો આપણે તગારા ભરે ખવડાવવો વહેમો લાગે અને ટ્રેક્ટર એક દી આપણે માદા ઉહડ્યા ને તે દૂનું સર્વિસમાં મૂકવા જાવું ને તે અમે 2 દી ત્યાં લગ્ન માર્યા 1 દી 1.5 દી લગ્ન માર્યા આજ મારી આઈ ભાગે ગઈ તે લખમાં લઈને અભળવા ગા તે કંઈ કરે ને થઈ ગયા આ ટ્રેક્ટર તો સર્વિસ થઈને આવે ગયું તે ત્યાં પડ્યું ને ઓલું એક બાકી છે આપણું આગલું ટ્રેક્ટર હે એ શેરી કોરા રૂપારી આરતી થાય બધે ઠેકાણે અમારા ગામમાં હાંભું જ્યારે ગામ હે જો એ વાલાઈટું દેખાય ત્યાં જ મારે જો મોટરસાઇકલ વહી જાય એ રોડ હે ને ત્યાં સામે જ ગામ હે એટલે આરતી હે ને 2 ટાઈમની સંભળાય હમણે અને આગળ જ થોડીક વાર પહેલાં દી આથમન તે એટલી મસ્તીની લાલીમાં પથરાઈ ગઈ ને આખી એટલે સોલિડની તો આજનો વિડીયો છે ને બહુ કંઈ લાંબો નથી કરતી આજ મને માથું એવું સડ્યું હતું ને બહુ કંઈ ગમતું નહોતું તે આપણે છે ને આજનો વિડીયો નાનકડો એમ થો કરીએ ને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયની જય માતાજી.